તો ભાઈ જય માં મોમાઈ આપણી સવાર થઈ ગઈ છે। આપણે સવારના વાગે છે 5 ને આપણે અહીંયાથી નીકળી જઈએ। ભાઈ આપણે ધરમપુર વાળા રસ્તેથી નીકળી ગયા છે। વલસાડથી આપણે નીચે ઉતરી ગયા છીએ, ધરમપુર થઈને જઈએ છીએ। ભાઈ તો ભાઈ સવારના કેવો મસ્તીનો નજારો। હા ભાઈ કાંઈ ના કરે, ઝાકળ બહુ છે હો ભાઈ। જો ભાઈ 8 વાગે ઝાકળ કેવી છે ભાઈ। આપણે ધરમપુર છે હજી 15-17 કિલોમીટર। આમ આપણે આજે ઝાકળનો ને વિવો જોવાની એવી મજા આવે છે ને। હા હા ગુલાબી ઠંડી ભાઈ, ઠંડી એટલી નથી પણ આમ મોજ આવે છે આમ। તો ભાઈ ફાઇનલી આપણે ધરમપુર પહોંચી આવ્યા છીએ। ધરમપુર ભાઈ જો આ 8:30 વાગે છે ને જો આપણે વિવો કેવો આવે છે। વાહ ભાઈ કાંઈ ના ઘટે। ધરમપુર ભાઈ। ભાઈ નાસિક છે 112 કિલોમીટર ભાઈ, કપરાડા છે 16 કિલોમીટર ને શેરડી છે 229 કિલોમીટર હો ભાઈ। ઘાટ સેક્શનમાં જો ભાઈ જો હવે ધીરે ધીરે ચાલશે હો ભાઈ। ભાઈ આપણે હોટલે ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ। શું કેવો ભગત? મોજે મોજ મામુની મોજ ભાઈ કાંઈ ઘટે નહીં। ચાય નાસ્તો કરી લઈએ। ભાઈ પહાડનો વ્યૂમાં કાંઈ ના ઘટે હો મોટા। જો ભાઈ ઘાટ સેક્શન ચાલુ થઈ ગયો ભાઈ। આરામથી ભાઈ। આપે મોટા ને આપણી ગાડી એ મોટી। જો ભાઈ ખીણતા જો કેટલી ઊંડી છે। ભાઈ દેવેન ને કેવા ફૂલ ટર્નિંગ આવી ગયો, યુ ટર્ન ટાઈપ છે ભાઈ। કાંઈ ના ઘટે વિવોમાં, પહાડ વાળો વિવો। હા મોજ હા બુલેટ યામાની ગાડી છે હો ભાઈ, યામા। જો ભાઈ ટર્નિંગ જો ટર્નિંગ। આપણે કપરાડા પહોંચીએ। કપરાડા ભાઈ ખતરનાક ટ્રેનિંગ આવી ગયો, ખતરનાક। જો ભાઈ કાંઈ ન ઘટે વિવોમાં આપણે જોઈ શકીએ છીએ ભાઈ। જો ભાઈ ગાડી વરણ ઘાટ સેક્શનમાં આવી જાય।
માતાજી. આપણે આમે ડુંગર ઉપર જવાનું છે. તમને આમેથી ગાડી દેખાતી હોય તો ભાઈ તો જાય. ભાઈ તો આગળ ગામ આવે છે સુતાર પાડા કરીને ગામ છે ભાઈ. જો ભાઈ ગામનો વ્યૂ જોજો. આ ટર્નિંગ કપાઈ જાય પછી ખબર પડશે તમને ગામડું આવ્યું ભાઈ. ને તમને ખબર હોય તો આપણે એક ફેર અહીંયા મેળાનો આપણે વિડીયો નાખ્યો હતો. આ ગામનો આપણે જતા હતા તે ટ્રાફિક બહુ હતી. જોઈ લેજો કોઈ બોલતા નહીં પછી ન કહેતા મામનો વિડીયો ના આવ્યો. જો આ છે ગામ. જો ભાઈ ઘાટ ભાઈ એક નંબર ગાડી હાલે હો. ગાડી આમ અવાજ કરે હા હા હા. ભાઈ નાસિક છે હજી 57 કિલોમીટર છે નાસિક. ભાઈ ઘાટ આપણે ઉતરવાનો આવી ગયો. ભેટ ઘાટ વાળો છે ઘાટ કહેવાય. ઉતરીએ જુઓ તમે ભાઈ ભેટ ઘાટ હો. ભાઈ ભીડ જો ભીડ હા હા. ભાઈ ભાઈ જો ડેમ હો ભાઈ. વ્યૂ ચેક કરો. અમારા મામુને ભૂખ લાગી હે મામો. ઘાટ સેક્શનમાં ઉતરીએ આપણે બોલી ના કરાય વધારે પહેલો નહીં આગળ ધ્યાન દેવાનું. સાચી વાત મામો. આમાં ઘાટ સેકન્ડમાં ખરેખર ધ્યાન રાખવું જ પડે. નકર આમાં ફોન તો નથી. હા નકર આમાં સીતારામ થતા જરી વાર લાગે. અહીં આપણે ડુંગરા ચડતી જ લેકો જાઓ ગણતરી છે. ડુંગરા એક ચડવો બીજો ઉતરવો એક ચડવો બીજો ઉતરવો. પણ ઓ કહેજો કોમેન્ટમાં લખજો કે બીવો કેવો મસ્તીનો આવે. ઘાટ જોવાની મજા આવે એ બીજો ભાઈ જોવાની મજા ના આવે. ઘાટ સેક્શન ભાઈ એ કીડીની કોડે હાલી જાય. અરે તારું ગાડું ક્યાં લઈ જાય. કચ્છની ગાડી આવે છે ભાઈ. જો કચ્છી આવે કચ્છી અન્ના. 86 મશીન લઈને આવે છે ધીરે 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 ભાઈ. ડેમ હો ભાઈ. મામો આવ ધીરે ધીરે પડ્યા જાય છે મામો. કેમ આવવાનું? હરી મારું ગાડું ક્યાં લઈ જાય. ટેકરામાં લઈ જાય ભાઈ. હજી મામો કેટલાક ડુંગરા ચડવાના છે? અરે આવા ડુંગર તો આવશે પડે. હે આપણે ડુંગર ચડવાનું તો આ ગાડી લીધી છે. હા આના કરતાં આપણે પગે જઈએ તો આપણે મોર પહોંચી જઈએ. ભાઈ આપણે નાસિક પહોંચી આવ્યા. નાસિક ભાઈ જો નાસિકનો વ્યૂ હો કાંઈ ન ઘટે. આપણે સિટીમાં તો જવા નથી તમને ખબર જ હોય. આપણે બારોબાર જવાનું હોય ભાઈ. સિટીમાં જઈએ તો એવું આવી જાય. આપણો શું કહેવાય જઈએ લેટર આવી જાય હો. ઘરે પહોંચી આવેલો લેટર કહેતા નથી કે ભાઈ તમારો લેટર મોકલીએ. ભાઈ જો ભાઈ નાસિકનો વ્યૂ ભાઈ કાંઈ ન ઘટે હો ભાઈ. જુઓ નાસિક સિગ્નલ ચાલુ છે ભાઈ. ભાઈ જો સિગ્નલનો વ્યૂ હો ભાઈ કાંઈ ન ઘટે. જો નાસિકની સિટીમાં વિવોમાં કાંઈ ન ઘટે હો ભાઈ. જો
રેલવે સ્ટેશન ભાઈ તિરંગો લહેરાય જો બા. તો ભાઈ આપણે નાસ્તો કરવા ઊભા છીએ, બ્રેડ પકોડાને ખાઈ લઈએ. જોઈએ હવે બ્રેડ પકોડા. આપણી ગાડી પડી છે ભાઈ. આપણે વડાપાઉં લીધા છે ને આપણે બેઠા છીએ જમવા. વડાપાઉંને ભગતને ખવડાવીએ વડાપાઉં. કેમ જાઓ, ખાશો ને? અરે એકદમ મજા 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 આવી ગઈ ને ભાઈ. મોટું લખાડતા હતા એટલે હવે ભાઈ જોઈ લો. અરે એ આ મામો જોતો ખરી 3 વાગ્યા ને ખાવા ભેગા હવે એ પછી આમ જો વડાપાઉં. મહેમાન નંબર 3. પહેલાં ઉવાના હતા આપણે વિશાલભાઈના બનેવી, પછી અમદાવાદથી આવ્યા અને હમણાં આવ્યા સુરતથી ભાઈ. જુઓ નાસિક ટોલ પ્લાઝા ભાઈ. નાસિક પાર કરીને આવે. નાસિક પાર કરીને આવે. આ ટ્રાફિક જામ છે ભાઈ. જો ભાઈ વિવોમાં કાંઈ ન ઘટે. નાસિક પૂના રોડ કાંઈ એટલે કાંઈ નહીં ઘટે. ઘટે તો ડીઝલ ઘટે ભાઈ, બીજું કાંઈ ન ઘટે ગાડીમાં ભાઈ. તો આમે આપણે ટેકરો ચડવાનો છે ડુંગર ભાઈ. છે નાનકડો. જોઈએ હવે આરામ ચાલે જઈએ છીએ. 10 વાગે પહોંચી જશું. કાંઈ ના કરે. ટેકરો ચડે ગાડી જુઓ તમે. હા ભાઈ ભાઈ. ભાઈ તો હવે આપણે ધીરે ધીરે હરું મારું ગાડું ક્યાં લઈ જાય ને ક્યાં પહોંચશે એ હજી કાંઈ ખબર નથી. પુનાગને પહોંચશે એ ખબર છે, પણ હજી આપણે નીકળી જઈએ છીએ. અને જો મંદિરનો વ્યૂ આવે છે, નજારો કાંઈક અલગ ટાઈપનો લાગે છે. હવે જોઈએ. આપણે ભાઈ કાંઈ નથી બોલતા. મહેમાન શું કહો? હવે મામો હા ભોગલા ઉડી ત્યાં એટલે ખાઈ પી જરીક પરવડી ગઈ. હોવો છે. હા હું જોઈને રાખી ગયા સવાર નામ થઈ. એમ તો કાલ સાંજ નામ થઈ. જો ભાઈ કાંઈ ન ઘટે મંદિરના વ્યૂમાં. જો ભાઈ કાંઈ ન ઘટે. કાંઈ એટલે કાંઈ ન ઘટે વ્યૂમાં. હા મોજ. હા એ સ્પીડ ઘણી પકડી જાય છે. હા તો સિન્નર કને પહોંચો આવ્યા છે. સિન્નર ભાઈ કાંઈ ન ઘટે વિવો ભાઈ. તડકો જુઓ તમે, તડકો. હા 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 મારા કલેજા આરામથી કહું કા. જો ભાઈ પહાડ પાસે હોટલોનો નજારો ભાઈ. આગલું પાડે પણ ખટારાવાળાને આવવા નથી દેતા. એ લોકોને હોય તો જ આવવા દે, નહીં તો 4 વ્હીલર જ આવે ભાઈ. ભાઈ જો પહાડ ચડવાનું છે મોટો. આમે ભાઈ આમે જો રસ્તો પૂરો થઈ જાય છે. તમને દેખાશે રે આમે ગાડી આવે છે. પહેલાં આપણે અહીંયા આ બાજુ રાતનું ના જોઈએ, નાઇટ હોય ત્યારે જોઈએ, પણ અત્યારે દિવસ છે એટલે આપણે આ પહાડ દેખાય છે. મસ્તીનો વ્યૂ આવે છે ભાઈ. પહાડ ચડવાનો છે. બે આમે વચમાં પહાડની બેની વચમાંથી નીકળવાનું છે આપણને ભાઈ. જોઈએ ભાઈ. હવે આપણે ટોચ ઉપર પહોંચી આવ્યા છીએ. હવે જોઈએ કેવી રીતના આવે છે મસ્તીનો જોવા ભાઈ. ભાઈ ખીણ કેવી છે ભાઈ. ઘાટ ચડવામાં આવે છે ભાઈ. ઘાટ ચડીએ હવે આ બાજુ. જો આ ડુંગર આવી ગયા ભાઈ. આ બાજુ ડુંગર આવી ગયા. ડુંગર આવી ગયા ભાઈ. શું કહેવાય ડુંગર જો કેમ ચડે ગાડી. હળવળે ચાલે ચડે જો. મારું ગાડું જો 10ની સ્પીડમાં છે. જો ડુંગર જુઓ ખાલી તમે. કેવું હોય ડુંગર. ગાડીઓ આવે ભાઈ. હા કેટલો આપણે ડુંગર ચડીએ. આમેથી દેખાય જો વિવો જોવો ખાલી. વિવો તમે ભાઈ. વિવામાં કાંઈ ન ઘટે.